કેમ છો સ્ટુડન્ટ? મજામાં ને? આપણે સોનલની ફૂલદાની ચેપ્ટર શીખ્યા. તો એ ચેપ્ટરમાંથી આપણને શીખવા મળ્યું કે આપણે હંમેશા ગુસ્સે થવું જોઈએ નહીં. ગુસ્સે થઈએ તો કોનું નુકસાન થાય છે? આપણું જ નુકસાન થાય છે. સાચી વાત છે, બરાબર? એટલે તમે પણ આજથી ગુસ્સો નહીં કરો ને. સાચી વાત છે, બરાબર છે. તો આજે આપણે તેના સૌપ્રથમ શબ્દાર્થ એટલે કે ગ્લોઝરી જે શબ્દો છે તે શીખીશું. તો એમાં પહેલું છે સુંદર એટલે પ્રેટી. ત્યાર પછી ફૂલદાની એટલે ફ્લાવર વાસ. ક્રોધ એટલે એંગર. યુક્તિ એટલે આઈડિયા. ઉદાસ એટલે ગ્લોમી સેડ. પછી છે રડવા જેવી તો અબાઉટ ક્રાય. અબાઉટ ક્રાય. અમુક વખત આપણને કોઈ બોલી જાય તો આપણે રડી નથી શકતા, પણ આપણું મોં પર કેવા એક્સપ્રેશન આવી જાય છે કે આપણે હમણાં રડી પડીશું. રડતા હોય તેવું જ આપણને દેખાય છે. કદરૂપું એટલે અગલી. કદરૂપું એટલે અગલી. તો અહીં આગળ આપણે શબ્દાર્થ જોયા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. તો તમારે આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. બરોબર છે ને? તો પ્રશ્ન નંબર અ. પ્રશ્નોના ઉત્તર લખો. અ સેક્શનમાં પ્રશ્નોના ઉત્તર લખો. પહેલા નંબરનો પ્રશ્ન છે સોનલના પિતાજીએ સોનલને શું લાવી આપ્યું? સોનલને શું ખૂબ જ ગમતું હતું? ફ્લાવર ગમતા હતા. શું ગમતા હતા? ફ્લાવર ગમતા હતા. તો જે સોનલના પિતાજી છે, જે ફાધર છે, એ સોનલને એક ફૂલદાની લાવી આપે છે. શું લાવી આપે છે? ફૂલદાની. ફૂલદાની એટલે ખબર છે ને, એમાં શું મૂકવામાં આવે છે? ફૂલોને ગોઠવવામાં આવે છે અને જ્યાં બેઠક રૂમ હોય છે ત્યાં મૂકવામાં આવે છે. તો ફરી એક વખત આપણે પ્રશ્ન અને જવાબ રિપીટ કરીશું. પ્રશ્નોના ઉત્તર લખો. સોનલના પિતાજીએ સોનલને શું લાવી આપ્યું? તો સોનલના પિતાજીએ સોનલને એક ફૂલદાની લાવી આપી. ત્યારબાદ બીજો પ્રશ્ન નંબર 2. સોનલ બગીચામાંથી કયા કયા ફૂલો લઈ આવી? જે સોનલ છે એ ગાર્ડનમાં જાય છે અને પછી શું લઈ આવે છે? કયા ફ્લાવર લઈ આવે છે? તો જે ફ્લાવર લઈને આવે છે ગાર્ડનમાંથી એ ફ્લાવરના નામ આપણે અહીં લખવાના છે. પહેલું છે આન્સર છે સોનલ બગીચામાંથી ગુલાબ, મોગરો, ચંપો, જુઈ વગેરે ફૂલો લઈ આવી. ક્વેશ્ચન નંબર 2નો આન્સર છે સોનલ બગીચામાંથી ગુલાબ, મોગરો, ચંપો, જુઈ વગેરે લઈ આવી. તો આપણે ગાર્ડનમાં જે ફ્લાવર હતા અને જે સોનલ લઈને આવી અને ફૂલદાનીમાં મૂક્યા હતા એ ફ્લાવરના નામ અહીં તમારે યાદ રાખી અને લખવાના છે. જો તમને એ યાદ હશે તો તમને ક્વેશ્ચન આન્સર જરૂરથી આવડશે. હવે ક્વેશ્ચન નંબર 3. ફૂલદાની કોનાથી તૂટી ગઈ? જે ફૂલદાની હતી એ કોનાથી તૂટી ગઈ હતી? ખબર છે તમને? દીવાનખંડમાં એક બિલાડી હતી, બરોબર છે ને, સોનલની, અને એક અજાણી વ્યક્તિ આવવાથી તે ગભરાઈ ગઈ અને દોટ મૂકતા શું થયું? એનો પગ એ કોને અડી ગયો? બિલાડીને પડી ગયો અને ઠેસ વાગતા શું થયું? ફૂલદાની પડી ગઈ અને તૂટી ગઈ. તો અહીંયા આન્સર આવશે ફૂલદાની બિલાડીથી તૂટી ગઈ. જે ફૂલદાની હતી એ શાનાથી તૂટી ગઈ? બિલાડીથી એટલે કે કેટથી તૂટી ગઈ. પ્રશ્ન નંબર 4. સોનલનો ચહેરો અરીસામાં કેવો દેખાતો હતો? જે સોનલ હતી એનો ચહેરો અરીસામાં કેવો દેખાતો હતો? એની મમ્મીએ એને બતાવ્યું હતું ને મોં, તો એનો ચહેરો કેવો દેખાતો હતો? તો અહીંયા આન્સર આવશે સોનલનો ચહેરો અરીસામાં કદરૂપો દેખાતો હતો, એટલે કે બેડોળ, સુંદર દેખાતો ન હતો. તો ફરી એક વખત આન્સર રિપીટ કરીએ. સોનલનો ચહેરો અરીસામાં કદરૂપો દેખાતો હતો. ત્યારબાદ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. સોનલ પર એની મમ્મીના મીઠા શબ્દોની શી અસર થઈ? જે સોનલ છે એ એની મમ્મીના જે મીઠા જે શબ્દો હતા, સ્વીટ જે શબ્દો હતા, એને પ્રેમથી સમજાવીને તો એની શું અસર થઈ?
તો મમ્મીના મીઠા શબ્દોથી સોનલ તરત જ શાંત થઈ ગઈ. એને બહુ જ ગુસ્સો આવ્યો હતો ને, તો એની મમ્મીએ એને સમજાવ્યું કે બહુ જ ગુસ્સો કરીએ તો આપણો ચહેરો સુંદર દેખાતો નથી અને આપણને નુકસાન થાય છે. તેથી એ વાતને સમજી ગઈ અને શાંત થઈ ગઈ. તો આપણે ફરી એક વખત ક્વેશ્ચન આન્સર રિપીટ કરીશું, ધ્યાનથી જુઓ. પ્રશ્નોના ઉત્તર લખો. સોનલના પિતાજીએ સોનલને શું લાવી આપ્યું? તો સોનલના પિતાજીએ સોનલને એક ફૂલદાની લાવી આપી. ક્વેશ્ચન આન્સર 1 નંબર ફિનિશ. 2 નંબર, સોનલ બગીચામાંથી કયા કયા ફૂલો લઈ આવી? તો સોનલ બગીચામાંથી ગુલાબ, મોગરો, ચંપો, જુઈ વગેરે લઈ આવી. ક્વેશ્ચન નંબર 3, ફૂલદાની કોનાથી તૂટી ગઈ? કોનાથી તૂટી ગઈ? તો ફૂલદાની બિલાડીથી તૂટી ગઈ. ક્વેશ્ચન નંબર 4, સોનલનો ચહેરો અરીસામાં કેવો દેખાતો હતો? તો જવાબ આવશે સોનલનો ચહેરો અરીસામાં કદરૂપો દેખાતો હતો. ક્વેશ્ચન નંબર 5, સોનલ પર એની મમ્મીના મીઠા શબ્દોની શી અસર થઈ? તો મમ્મીના મીઠા શબ્દોથી સોનલ તરત જ શાંત થઈ ગઈ. તો અહીંયા આપણા 1 to 5 ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. હવે આવશે આ સેક્શન. તો એમાં આવશે પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. ઉત્તર એટલે કે જવાબ. કેટલા શબ્દોમાં લખવાના છે? 1 કે 2 શબ્દોમાં જ લખવાના છે. પહેલું છે, સોનલ આખો દિવસ રડતી કેમ રહી? કેમ આખો દિવસ એ રડતી રહી? કારણ કે એની ફૂલદાની શું થઈ ગઈ હતી? તૂટી ગઈ હતી. તેથી જવાબ આવશે ફૂલદાની તૂટી જવાથી. 1 કે 2 શબ્દોમાં આપણને આન્સર કીધો છે, આખા સેન્ટેન્સમાં કીધો નથી. એટલે ખાલી જે આન્સર આવતો હોય એ 1 કે 2 શબ્દોમાં આપણે લખવાનો છે. 2 નંબર, ક્રોધને લીધે સોનલનો ચહેરો કેવો થઈ ગયો હતો? કદરૂપો. કેવો થઈ ગયો હતો? કદરૂપો. સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો લખો. નિરાશ એટલે હતાશ. નિરાશ એટલે હતાશ. આપણું કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય, મુશ્કેલી હોય, તો એનું આપણને સોલ્યુશન ના મળે તો આપણે કોઈ આશા નથી રાખતા કે હવે મારું આ કામ નહીં થાય. તો એકદમ આપણે દુઃખી થઈ જઈએ, નિરાશ થઈ જઈએ છીએ. બરાબર છે? તો અહીંયા નિરાશનું થશે હતાશ. ચહેરાને કહેવાય મોં. ચહેરાનું શું થાય? મોં. અરીસો એટલે દર્પણ. કદરૂપો એટલે બેડોળ. કદરૂપો એટલે બેડોળ. ફરી એક વખત આપણે રિપીટ કરીશું. નિરાશ એટલે હતાશ, ચહેરો એટલે મોં, અરીસો એટલે દર્પણ અને કદરૂપો એટલે બેડોળ. તો હવે ઈ સેક્શનમાં વિરોધાર્થી શબ્દો લખો. વિરોધાર્થી શબ્દો લખો. પહેલું છે ખુશ. ખુશનું થાય નાખુશ. ત્યારબાદ છે રડતો. રડતો તો એનું અપોઝિટ એટલે કે વિરોધી થાય હસતો. ત્યાર પછી છે સુગંધ. સુગંધનું થાય દુર્ગંધ. સુગંધ એટલે કે સારી જે સ્મેલ હોય એને સુગંધ કહેવાય. ને દુર્ગંધ એટલે કે આપણા નાકને જે સૂંઘવાની ગમે નહીં તો તેને દુર્ગંધ કહેવાય. સવાર તો સાંજ. સવારનો અપોઝિટ શબ્દ થાય સાંજ. ત્યાર પછી છે દુઃખ. દુઃખ તો એનું અપોઝિટ થાય સુખ. અને ત્યાર પછી છે સુંદર તો કદરૂપો. સુંદર એટલે કે બ્યુટીફુલ અને કદરૂપો એટલે કે જે સારું દેખાતું ના હોય તે, બેડોળ. ફરી એક વખત આપણે વિરોધાર્થી શબ્દોને જોઈશું. ફરીથી જુઓ. ખુશ તો નાખુશ, રડતો હસતો, સુગંધ દુર્ગંધ, સવાર સાંજ, દુઃખ તો સુખ અને સુંદર તો કદરૂપો. હવે આપણે સેક્શન જોઈએ. શબ્દોના વાક્યમાં પ્રયોગ કરો. શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું છે સુંદર. પહેલું છે સુંદર. તો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો એટલે કે આપણે એવું સેન્ટેન્સ બનાવવાનું છે કે એ સેન્ટેન્સમાં સુંદર શબ્દ આવતો હોય. સુંદર શબ્દ આવતો હોય. તો લતાએ સુંદર ચિત્ર દોર્યું. લતાએ સુંદર ચિત્ર દોર્યું. તેમાં તમે જોઈ શકો છો સુંદર. અહીંયા આપણને કયો શબ્દ આપ્યો છે? સુંદર. તો અહીંયા સુંદર શબ્દ આવ્યો કે ના આવ્યો? આવ્યો. વેરી ગુડ. ત્યારબાદ છે બીજા નંબરનું. ત્યારબાદ છે બીજા નંબરનું ફૂલો. બગીચામાં ફૂલો ખીલ્યા છે. બગીચામાં ફૂલો ખીલ્યા છે. તો એમાં
ફૂલો શબ્દ આવ્યો કે ના આવ્યો? આવ્યો. બગીચામાં ફૂલો ખીલ્યા છે. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ સુગંધ. તો ફૂલોની સુગંધ મનને તાજગી આપે છે. ફૂલોની સુગંધ મનને તાજગી આપે છે. ફૂલોની જે સારી સુગંધ હોય ને એ આવે એટલે આપણું મન તરત જ એકદમ ફ્રેશ થઈ જાય છે, ખુશ થઈ જાય છે. બરાબર ને? તો છે 4th નંબરમાં કદરૂપો. કદરૂપો એટલે કે સુંદર ના દેખાય તેવું. તો ક્રોધથી ખરડાયેલો ચહેરો કદરૂપો લાગે છે. એટલે ક્રોધનો ગુસ્સાવાળો ખરડાયેલો એટલે કે ક્રોધથી ભરેલો ચહેરો એટલે કે મોં. ક્રોધથી ભરેલો ચહેરો એ કદરૂપો એટલે કે સુંદર દેખાતો નથી. તો અહીં આપણે સોનલની ફૂલદાની જે હતું ચેપ્ટર એના સ્વાધ્યાયમાં અ, આ, ઈ, ઉ જેટલા ક્વેશ્ચન આન્સર જે હતા એ સોલ્વ કર્યા. તો હવે તમારે જે આ સ્વાધ્યાય છે એ તમારી નોટબુકમાં સારા અક્ષરથી લખવાનું છે. થેન્ક યુ.